લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. નમસ્તે, હું અતુલ દવે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂ મળે છે. આ કોઈ નવી વાત નથી, આ બધાને ખબર જ છે. આમાં કે હું કહું છું તમને ખબર પડે એવું નથી. પણ મારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વિનંતી સભર એક સજેશન કરવું છે કે અમદાવાદ શહેરમાં જે જાહેર શૌચાલયો છે, જાહેર એટલે કે એવા કે જે લોકો કોઈ માનો ઘણી સંસ્થાઓ હેન્ડલ કરે, પે એન્ડ યુઝ ની એની વાત નથી કરતો, પણ જે જાહેર શૌચાલયો છે જેને કોઈ મેનેજમેન્ટ નથી, સીધું રોડ ઉપર હોય છે અને લોકો એનો યુઝ કરતા હોય છે, આવા શૌચાલયોની અંદર લગભગ સવારના પોરમાં તમે જાઓ તો દરેક શૌચાલયની અંદર લગભગ 40-50 દેશી દારૂની જે બોટલી હોય ને એ પડી હોય છે. હવે મારું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક સજેશન છે કે આવા જેટલા જાહેર શૌચાલયો છે ને એની બાજુમાં એક તમે ડસ્ટબિન મૂકો અને એમાં ઉપર ચોખ્ખું લખો ભાઈ, જેમ અલગ અલગ જગ્યાએ લખ્યું છે ને ભીનો કચરો, સૂકો કચરો, ફલાણો કચરો, ઢીકણો કચરો અમને આપો, એવી અહીંયા એક આવા ડબલા મૂકો ભાઈ, અને એમાં લખો સ્પષ્ટ કે ભાઈ દેશી દારૂની જે ખાલી કોથળીઓ છે ને એ આમાં નાખવી. એટલે શું છે, એ ગટરની અંદર જતી ના રહે, જેથી કરીને ગટરો ના ભરાય અને એનો નિકાલ થાય. અને ભવિષ્યમાં કદાચ આપણે કોઈ સર્વે કરવું હોય કે ભાઈ અંદાજિત કેટલી પોટલી દારૂ પીવાતો હશે, તો આના આધારે આપણે એક સર્વે પણ કરી શકીએ. એટલે મારી કોર્પોરેશનને વિનંતી છે કે ભાઈ આ બાબતનું એક બજેટ ફાળવણી કરી અને દરેક આવા જે શૌચાલયો જાહેર જગ્યાએ છે જેનું કોઈ મેનેજમેન્ટ નથી, જે એકદમ સ્વયં સંચાલિત છે, આવી જગ્યા ઉપર કોર્પોરેશન આવી ડસ્ટબિન મૂકે અને એમાં સ્પષ્ટ લખે કે દારૂની ખાલી થેલીઓ આમાં નાખવી, જેથી કરી અને ગટરોમાં આ જામ ન થાય અને એનો યોગ્ય નિકાલ થઈ શકે. અમારી પણ ઈચ્છા છે કે જો કોર્પોરેશન આવું ન કરે તો પછી અમે અમારી રીતે આવી જેટલી જાહેર પેલી શૌચાલયો છે ને ત્યાં અમે આવા એક ડસ્ટબિન મૂકીશું જેમાં લખ્યું છે કે ભાઈ ખાલી દારૂની થેલીઓ આમાં નાખવી, અને કોર્પોરેશન વાળાએ જો ઉપાડી જશે તો ઠીક વાત છે, નહીતર પછી એ કચરાના નિકાલ માટે પણ અમે કંઈક નાની મોટી વ્યવસ્થા કરીશું. આમ તો કોર્પોરેશનની ફરજમાં આવે છે, પણ એ નહીં કરે તો પછી અમે આ બાબતે પણ વિચારીશું. એટલે ઇન શોર્ટ એટલું જ કહેવાનું કે જાહેર શૌચાલયોની બહાર કોર્પોરેશન આવો એક ડસ્ટબિન મૂકે જેમાં દારૂની ખાલી થેલીઓ લોકો નાખી શકે. જો એ નહીં નાખે તો આગામી સમયમાં આવા ડસ્ટબિન જાહેર શૌચાલયોની બાજુમાં મૂકવા માટે અમે ગંભીરતાપૂર્વક વિચારીશું. જય ગુજરાત.